આમાં બે માં તો 50 ની નોટ હે એ ભોળા દાદા આમાં મારા હાથ હલવાઈ ગયા પણ એમાં તને હાથ નાખવાનું કોણે કીધું તો પણ ભોળા દાદા આમાં બે માં 50 ની નોટ હતી ઈ લા મેપ નાખી હતી 50 ની નોટુ ઓલો બકુડો નમરાભાઈ ગમે તારા મારા પૈસા લઈ જાય ને તાર ઉકામાં નાખી દઉં એટલે હલવાઈ જાય ને આજે ને એટલે નાખી હતી પણ તમારે મને કેવું જોવે હવે શું કરવું મારે પણ તને હું કે એમાં હું કામ હાથ નાખ્યા હવે 50 ની નોટ મૂકી દે એટલે અમને ઘડા નીકળી જાય હાથ નીકળી જાય ઘડો ચામ પર બે નીકળી જાય અને ઓલા આપણે વાડે મૂક દે તો એટલું નથી કરતો એમાં 50 ની નોટુ મેં જ મૂકી ઓલા બે ને હલવાડવા હાટું બસ હવે અહીંયા સારો મનો ગોઠવાઈ જા હમણાં ઓલા બે ને આવવાનો સમય થઈ જ ગયો છે હમણાં આવતા દિશે મને વિશે અંતર દેવા દે હા એવો બકુડો હો મમરાભાઈ ને ચાવાજી ના ના હજી કાઈ આવ્યા ના એની તો વાટે છે એની કેમ હવે આ વાવજોડા પછી આંટો જ નહીં માર્યો મે કીધું ગામના કાક હમાસા તો પૂછવી મમરાભાઈ ને આ હું એટલા જ આવ્યો મેં કીધું આવ્યા હોય તો કેમ છે કેમ ને પૂછી તો લેવી એ ભોળા દાદા આપણે વાડમાં કાક ગોતે મમરાભાઈ એ મમરાભાઈ ને વાડમાં હું ગોતો તમે એ ભોળા દાદા મમરાની થેલીયું ગોતું કેમ એ બકુલભાઈ 25 થેલી મમરાની ઉડી ગઈ 23 તો ગામમાંથી જડી બે થેલીયું જડતી નથી હજી તે મમરાભાઈ ખાલી થેલીયું બહુ ઉડીને આવી અમારી વાડીમાં એટલે આ ખાલી થેલી ની મમરા ભરેલી મમરાની થેલીયું ખોવાઈ ગઈ બે હજી જડી નહીં હું ઈ ગોતવામાં મારું તો મગજ દુખે પણ મમરાભાઈ મોબાઈલના ટાવર વાવાઝોડામાં ઉડતા હતા તો મમરાની થેલી તો ઉડી જાય ને દુકાનમાં મૂકી દેવા ને પણ બકુલભાઈ દુકાનમાં જતી આ પવન જ એટલો ફેંક્યો ને તે દુકાનમાંથી ફગાવી નાખ્યું બધું બહાર હવે મમરાભાઈ મમરા ઓગળી ગયા હોય આ વરસાદ હતો ને આરે પણ તો ઓલી 23 થેલી નો ઓગળી જાય આ બે થેલી ઓગળી ગઈ હોય તો મમરાભાઈ પાછા બકુડા ઘર બાજુ ગોતવા જતા ચાલા મેં કીધું ભોળા દાદા તમારી વાડીએ બધે આટો મારી લાવ ને પછી બકુલભાઈ ત્યાં જાવ ના ના આ બાજુ કાઈ ન થઈ તમે પેલા સેવ મમરા કાલે જ બનાવ્યા જો કા મમરાભાઈ સેવ મમરા ભળી ગયા તે ઈ કઈ ઉડીને નથી આવી તમે વાત કરો તે હું મારે તો બકુલભાઈ બે ઠેલી એવી ખોટમાં જવાની ને 23 ઠેલીના મેં ઘરના પૈસા ઊભા થવાના મારે તો બે ઠેલી રાશે નથી ઈ જ ગઈ વાંધો નહીં હવે એમાં કેટલું બધું માણાને નુકસાન થયું ને હવે મમરાની થેલી ઉડી ગઈ એમાં હું ને અમારે અહીંયા બે પતરા ઉડી ગયા જો તારે ક્યાં પતરા છે તારા તો નળિયા છે અરે બાજુ વાળાના એમ કહું તારે હું વાંધો એટલે વાંધો તો હોય જ ને હવે અમારા ઘરે રાંધવા આવે જો ઈ કે અમારા રહોડાના પતરા ઉડી ગયા 14 જણાનું રાંધે બપોર સુધી અમારે બેહવાનું ઈ પેલા રાંધી લે જાય પછી એમ રાંધવી જો તો તે અમારે નુકસાની થઈ જ છે તમારે શું નુકસાની થઈ ઓલા ત્રણ આંબા નતા આપણે બેસતા ઈ પડી ગયા એટલે તો આ બેઠક ફેરવી તો ભોળા દાદા ભારે કરી હો આપણી તો બેઠક ગઈ મને ઈ ચિંતા થતી હતી તમારું બેનું હું છું છે હું મમરા ભાઈ અમારા પાડોશીમાં જાવ અહીંયા પૂછતો તો મેં કીધું આ ભોળા દાદાના ને માણાને ગોટામાં વૈયા નથી ગયા ને એમ બાપા એવું પૂછે એની કરતા વાડી આવીને જોઈ જાતો હોય તો આ તો જેને એને પૂછે એમ કહેતો તો કેવો પણ પવનનો ગોટો આવ્યો હું ઝૂંપડીમાં એની ખાટલામાં બેઠા આખા ઊંચા કરી નાખ્યા ઝૂંપડું તો ઉડી ગયું બકુલભાઈ એની ખેતરમાં ખાટલો લઈને વઈ ગયા ખાટલો વડીને હુતા તો ઈ પણ ગોટો દેવો હતો ને હું તો અરે આખા ગામના કાગળિયા વાડીમાં આવ્યા વેફરના ને માવાના કાગળિયા આખું કાગળિયું થઈ ગયું અને આમ જોતો નથી ઘણા હજી વાડીમાં પડ્યા બપોરનો હારો કરતો તો બકુલભાઈ થાકી ગયો ઘડીક મેં પોરો ખાવ ને હવે તમે બે આવ્યા મદદ કરજો મેં માણ વીસી ગોચ્યો ઓય બાપા મનો બે ને દાદા આપણે ઘડા લઈ આવો એટલી મદદ કરો જાઓ અને ઘડા જોઈ લેજો મારી પાસે જીવ જંતુ હોય નહીં એ ભોળા દાદા હા આ કચરો હશે તો સાફ કરીને નાખ્યો હા સાફ કરીને લાવો એટલે લાવો ને ઘડો લાવો ને કેટલી વાર લાગે ઉપાય રહ્યો ને ઘડામાં હાથ હલવાઈ ગયો મમરાભાઈ હા આ ઘડો ક્યાં હતો પણ બકુલભાઈ મારા હાથમાં ઘડો હલવાઈ ગયો છે કેમ કેવું તમારો ઘડો પણ ક્યાં હો ને એમ કાક હમામી બાર કરો અરે હાથ બળવા મીડ્યો ઓ હાથ બળવા મીડ્યો એટલે લાવો આમ લાવો ને ઉપાય રહ્યો ને હાથ તો નીકળવા જો પડતા નહીં મારી ઉપર તમે પણ હું કરું બકુલભાઈ ઘડો તો કાઢવો કે નહીં એટલે હું છું હાથ હલવાઈ ગયો પણ એમાં હું કામ હાથ નાખો તમે તે આમાં કચરો હતો જ મેં કીધું સાફ કરીને આપીને એમ કચરો હતો કે પસાની નોટ હતી બોલો દાદા ઈ મેચ ના મૂકી તે હલવાડવા હાટો બોલો જો હવે દાંત કાઢે પાછા લે ઘડો કાઢો હાલો એ બકુલભાઈ આમ બેઠા નહીં ઓલો થાય તમે બેઠા બેહી જાવ ને ઊભા થઈને બોલ કરી આતે હમું બળ કરતો એવું જ લાગે મને તો હમો ધક્કો મારે ના બકુલભાઈ તમે બેહો પછી કાકા કે ઓય બાપા મારી ઉપર હું પડો પણ બકુલભાઈ બોલ દાદા બોલ કરે હાથ બળાય મુચો હાથડો હાથ બળાય એકલો ઓહો હાથ કેવો બળવા મીડ્યો એ હું છે વિશે આગળ આય એનો ધોકો કરી દો એ બકુલભાઈ આ વાવજોડામાં તમારી બુદ્ધિ ગઈ ને ભોળા દાદાના બુદ્ધિ આવી ઓ ઓલા ભોળા દાદા હતા ને એ વાવોદરામાં વયા ગયા હતા જરા બીજા ભોળા દાદા આવ્યા તો હું કામ આવું કર્યું ઈ તમને જરા ગમે તારે વાડી આવતા પૈસા લઈ જતા ને
લેવા આવ્યા ભલે ને આજનો આવ્યો પણ કાલા તો લઈ જા ને એટલે એ બકુલભાઈ પાછા વાવલડામાં ત્રણ દી ડોકાણા ની કામ હતું ત્યારે હા કામ હતું તારા થોડા ઘરે ઘરે બેઠા ને અહીંયા આવ્યા ની વાડીએ તો આમાં આછા કરીને પસાર નોટ તમે નાખી દે તો મમરાભાઈ આપણી બુદ્ધિ ઉડી ગઈ વાવાઝોડા કામ ઊંધો ઘડો કર્યો તો પડે જ નહીં હા બકુલભાઈ આમ ખંખી જાવ તો પૈસા હેઠા ખરી જાત